નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો અને કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી ચેપ્ટર નંબર 13 સજીવો અને તેની વસ્તી, મતલબ કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ. તો એમાં આજનો આપણો ટોપિક છે વસ્તી, મતલબ કે પોપ્યુલેશન્સ. જો વસ્તી છે એ એક શબ્દ નાનો છે, પણ એનો મતલબ, એનો મિનિંગ ઇકોલોજીની દ્રષ્ટિએ એનો મિનિંગ બહુ વિશાળ થાય છે. એમાં કેટલા બધા લક્ષણો, મતલબ કે એટ્રીબ્યુટ્સ છે અને તેના કેટલા બધા પેરામીટર્સ હોઈ શકે. પરંતુ તમે કહી શકો કે આપણે આખા ક્વેશ્ચનને સમજતા પહેલાં, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ક્વેશ્ચન ભણ્યા, એ ક્વેશ્ચન હતો અનુકૂલન. એનું આપણે એટ એ ગ્લાન્સ ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણે મહત્ત્વના શબ્દો ઉપર ભાર આપી શકીએ. તો એમાં આપણે એવું કીધેલું છે અનુકૂલનો મતલબ કે એડેપ્ટેશન્સ. તો અનુકૂલન મતલબ કંઈ નથી. અનુકૂલન મતલબ કે સજીવો દ્વારા આપવામાં આવતી એક પ્રકારની પ્રતિક્રિયા છે, એક પ્રકારનો રિસ્પોન્સ છે, એક પ્રકારનો આન્સર છે. તો આ અનુકૂલન છે તે બાહ્યાકાર રીતે પણ હોઈ શકે, દેહધાર્મિક રીતે પણ હોઈ શકે અને વ્યવહારિક રીતે પણ હોઈ શકે. મતલબ કે એડેપ્ટેશન્સ છે એ મોર્ફોલોજીકલ પણ હોઈ શકે. જેમ કે કાચિંડો પોતાનો કલર બદલાવે છે, બાહ્યાકાર અનુકૂલન. દેહધાર્મિક મતલબ કે ફિઝિયોલોજીકલ એક્ટિવિટી, તમે તમારા શરીરની આંતરિક રચનામાં કંઈક પરિવર્તન કરી શકો, એની વાત છે. વ્યવહારિક મતલબ કે બિહેવિયરલ, મતલબ કે માઇગ્રેશન કરવું, એક પ્રકારની વર્તણૂક છે. તો એને તમે અનુકૂલનો કહી શકો. અને મેં તમને કીધેલું એમ કે આ અનુકૂલનનો ક્વેશ્ચન છે એમાં ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ્સ છે. તો એમાં આપણે એવું કીધેલું છે, એક વાક્ય ખૂબ જ મહત્ત્વનું હતું કે સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા યોગ્ય બનાવે તેને તમે અનુકૂલન કહી શકો. અને અનુકૂલનના બે હેતુ છે. એક તો જે નિવાસસ્થાનમાં સજીવ રહે છે ત્યાં તેને જીવતો રાખવો પડે, એ હેતુ નંબર 1 છે. અને હેતુ નંબર 2 એવો છે કે એ જ નિવાસસ્થાનમાં તેને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે, મતલબ કે રિપ્રોડક્ટિવ કેપેસિટી વધારે. ત્યારબાદ આપણે એવું પણ કીધું કે લાંબા સમય બાદ, આ એક પ્રકારની ઉદ્વિકાસકીય સમયની યાત્રા બાદ અનુકૂલનો છે જે જનૈનિક રીતે સ્થિર બન્યા છે, સ્થાયી બન્યા છે, સ્ટેબલ બન્યા છે. ત્યારબાદ એક્ઝામ્પલ્સની ચર્ચાઓ કરીએ તો પહેલું એક્ઝામ્પલ હતું કાંગારૂ ઉંદર, કે જેનું લોકેશન તમારે ખાસ યાદ રાખવાનું હતું, ઉત્તર અમેરિકાના રણપ્રદેશમાં. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે કે પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી. તો એના સોલ્યુશન એની પાસે 2 છે. સોલ્યુશન નંબર 1 આંતરિક ચરબીનું ઓક્સિડેશન કરે, અને સોલ્યુશન નંબર 2 યુરિનને સાંદ્ર બનાવવાની ક્ષમતા ધરાવે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2ની વાત કરીએ તો રણપ્રદેશની વનસ્પતિઓની વાત કરી હતી. તમને ખબર જ છે કે રણપ્રદેશમાં પાણી એ લિમિટિંગ ફેક્ટર છે. તો આ પ્રકારની વનસ્પતિઓમાં એવા અનુકૂલનો જોવા મળે કે જેમાં જાડુ ક્યુટિકલની આવરણની હાજરી, ત્યારબાદ બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વેગ ઘટે તે માટે પર્ણરંધ્ર ઊંડા ગર્તોમાં ગોઠવાય. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ તે C3 કે C4 દ્વારા નહીં પરંતુ કેમ પાથવે દ્વારા થાય છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રાખે છે. ત્યારબાદ ફાફડા ફળની વાત કરો તો આ રણની વનસ્પતિ છે, પાંદડા જોવા મળતા નથી, તેઓ પાંદડાનું રૂપાંતરણ કંટકોમાં થઈ જાય છે. પ્રકાંડ છે તે કેવું છે? તો કે પ્રકાંડ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે. સમજો, ખરેખર તો પ્રકાશ સંશ્લેષણ પર્ણ દ્વારા થવું જોઈએ, પણ ફાફડા તોરના કેસમાં એનું જે પ્રકાંડ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ત્યારબાદ આપણે એવું પણ કીધેલું છે કે એલનનો નિયમ કોને લાગુ પડે? ઠંડી આબોહવામાં રહેતા સસ્તનોને. આ સસ્તનો ઉષ્માનો વ્યય ઓછો કરવા, ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે. ત્યારબાદ તમે કહી શકો ધ્રુવીય સમુદ્રમાં સીલ જેવા એક્વેટિક એનિમલ છે, જલીય સસ્તનો છે, તેમની ત્વચા એટલે કે સ્કિનની નીચે ચામડીનું જાડું થર, તમે જેને બ્લબર કહી શકો. યાદ રાખજો, બ્લબર ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈપ ઓફ ફેટ લખ્યું છે એમાં બુકમાં. દરિયાઈ પ્રાણી જ ચરબી. બ્લબરના 2 કાર્ય: ઉષ્મા અવરોધક છે, મતલબ કે ગરમી ઉષ્માને અવરોધે, અને શરીરની ગરમીને ઘટાડવાનું કામ કરે. પછી એક પેરેગ્રાફ કંઈક આપણે એલ્ટિટ્યૂડ સિકનેસ બાબતનો હતો, મતલબ કે ઊંચાઈ સંબંધિત બીમારી હતી. એમાં પહેલી કન્ડિશનમાં એવું કીધું કે તમે જો એવી જગ્યાએ જાઓ કે જેની હાઇટ 3500 મીટર કરતાં વધારે છે, જેમ કે મનાલી પાસે આવેલો રોહતંગ ઘાટ અથવા તો લેહ, તો તમને ત્યાં ઉત્તુંગતાની બીમારીઓ એટલે કે એલ્ટિટ્યૂડ સિકનેસ, ઊંચાઈ સંબંધિત બીમારીઓનો શિકાર બને.
ખાસ મેં તમને કીધું હતું કે તમારે તેના લક્ષણો યાદ રાખવા: ઉબકા આવવા, થકાવટ થવી અને હૃદયના ધબકારા વધવા, મતલબ કે હાર્ટ પાલ્પિટેશન. આ બધા એના તમે કહી શકો છો કે એક પ્રકારના સિમ્ટોમ્સ, મતલબ કે લક્ષણો છે. શા માટે આવા લક્ષણો જોવા મળે? કેમ કે વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું, જેથી કરીને શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. પરંતુ ધીમે ધીમે 1 મહિના 2 મહિના અથવા તો 10-15 દિવસ પછી ત્યાંના હવામાનને અનુકૂળતા થઈ જાઓ અને આ બધા સિમ્ટોમ્સ છે તે અટકી જાય. આ દરમિયાન તમે કહી શકો RBCSનું ઉત્પાદન વધે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટે, શ્વસન દરમાં વધારો થાય. એ પણ આપણે વાત કરેલી છે. ત્યારબાદ આપણે એવું પણ કીધું કે મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયાઓ એ ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. જેમ કે હ્યુમન્સમાં 37 ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ આ બધું કામકાજ જોવા મળે. પણ જો તમે વાત કરો છો આર્કી બેક્ટેરિયા, યાદ કરો, આર્કી બેક્ટેરિયા મતલબ કે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સર્વાઈવ કરી શકે, વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવી શકે. તો આર્કી બેક્ટેરિયા તો એવી જગ્યાએ રહે છે કે જ્યાં તાપમાન 100 ડિગ્રી કરતાં વધારે હોય. પછી ઘણી માછલીઓની વાત કરી કે એ તો એન્ટાર્કટિકામાં રહેવાનું પસંદ કરે કે જ્યાં તાપમાન હંમેશા -0 માઇનસમાં હોય, મતલબ કે 0 કરતાં નીચે હોય, સબ-0 હોય. પછી એવી પણ આપણે એક્ઝામ્પલની વાત કરી કે જો તમે ખારા પાણીના પૃષ્ઠવંશીઓની જાતિઓ અને માછલીની જાતિઓની વાત કરો તો મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ દબાણ એ સામાન્ય દબાણ કરતાં 100 ગણું કેવું છે તો કે વધારે છે. તો આવી ઘણી બધી તમે એક્ઝામ્પલ્સની વાત કરેલી હતી. અને છેલ્લા એક્ઝામ્પલમાં તમે વાત કરી હતી એક રણની ગરોળી, મતલબ કે ડેઝર્ટ લિઝાર્ડ. સમજો ગરોળી મતલબ કે રેપ્ટાઇલ સરીસૃપ છે, તેમાં સસ્તન મતલબ કે હ્યુમન્સ અથવા તો મેમલ્સમાં હોય તેવી ક્ષમતા હોતી નથી. પરંતુ તમે કહી શકો કે એ પોતાના શરીરનું તાપમાનને મેન્ટેન રાખવા, અચળ રાખવા માટે એની પોતાની પાસે અમુક ટેકનિક્સ, ટ્રીક હોય છે. જ્યારે તાપમાન અનુકૂળ ક્ષેત્ર મર્યાદામાં હોય ત્યારે તેઓ સૂર્યપ્રકાશનો આનંદ માણી શકે છે. પરંતુ તાપમાન વધવા માંડે એટલે ઓટોમેટિક ક્યાં વહી જાય? છાયામાં ભાગી જાય છે. અને લાસ્ટ સેન્ટેન્સમાં આપણે એવું પણ કીધેલું હતું કે ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમી, ઉષ્માથી બચવા, છૂપવા કે છટકી જવા, એસ્કેપ કરવા માટે દર ખોદવાની ક્ષમતા હોય છે. મતલબ તમને ખબર છે બરોવિંગ એનિમલ્સ, બરોવર એનિમલ્સ, ઉંદર, છછુંદર બધા બરોવિંગ એનિમલ્સ છે. તો એ ક્વેશ્ચન અનુકૂલનનો ખૂબ જ મહત્ત્વનો હતો. અને આજે આપણે ક્વેશ્ચન ભણવાનો છે એ છે વસ્તી, મતલબ કે પોપ્યુલેશન. હવે તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચન પણ ઘણો લેન્ધી છે અને જો શક્ય હશે તો આપણે આ ક્વેશ્ચનને 2 વિડીયો લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને લેક્ચર લાંબુ ન બને અને તમે કહી શકો કે જે મારે એક્સપ્લેન કરવું હોય, મારે તમને સમજાવવું હોય તેઓ તમને સારામાં સારી રીતે વધુ એક્ઝામ્પલ સાથે સમજાવી શકું. તો આપણે આ ક્વેશ્ચનને 2 પાર્ટમાં વિભાજિત કરી દઈશું. આ વિડીયો લેક્ચરમાં પાર્ટ નંબર 1 ભણશું અને એના પછીના વિડીયો લેક્ચરમાં પાર્ટ નંબર 2 વિશેની વાત કરશું. તો આજે આપણે પાર્ટ નંબર 1 વિશેની ચર્ચાઓ આગળ વધારીએ. તો આ ક્વેશ્ચન માટે પણ આપણે સેમ મેથડ, ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરશું. તો જુઓ, ટાઇટલ છે વસ્તી મતલબ કે પોપ્યુલેશન. હવે પોઈન્ટ નંબર 1 સમજો. પ્રકૃતિમાં એટલે કુદરતમાં લખી નાખજો અહીંયા કોઈ પણ નિવસન તંત્રમાં, કોઈ પણ નિવાસ સ્થાનમાં કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવ તમને ભાગ્યે જ જોવા મળે. મતલબ કે તમને એક જ હરણ ન દેખાય. તમે એવું સાંભળ્યું છે કે તમે અત્યાર લગીને એક જ હરણ જોયું? તમે એવું સાંભળ્યું છે કે તમે અત્યાર લગીને એક જ કીડી જોઈ? તમે એવું સાંભળ્યું છે કે તમે અત્યાર સુધીમાં એક જ પક્ષી જોયું કે એક જ કાગડો જોયો? તમે કોઈ દિવસ કોઈ પણ જાતિનો એક વ્યક્તિગત સજીવ તમે ભાગ્યે જ જોવા મળે છે. મતલબ કે તમે એમ ન કહી શકો કે દુનિયામાં એક જ વાંદરો છે. મતલબ વાંદરાની જાતિ હોય તો એની સંખ્યા ભલે ઓછી સંખ્યા હોય, 100, 200, 500. આપણે કહી શકીએ કે એશિયાટિક લાયન, એશિયાટિક સિંહ, એશિયાઈ સિંહ છે તે પ્રમાણમાં ઓછા છે, તેની સંખ્યા 523ની આડેગાડે છે. પણ કાંઈ એક તો છે જ નહીં, બરાબર? કેમ કે એક હોય તે જાતિ તમે ન કહી શકો. એટલે કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવો તમને ભાગ્યે જ જોવા મળશે. મતલબ કે જાતિ હોય, બરાબર, તો તમે એકલો અટલો સજીવ જોઈ શકો નહીં. મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે. તો મોટાભાગના મતલબ જો આમ બોલું છું, બાકી મોટાભાગના જાતિના સજીવો સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારો કે જે તેઓને અનુકૂળ હોય તે જગ્યાએ અને સમૂહમાં રહે છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે આ બાબત તમે છે ને ડિસ્કવરી અથવા તો નેશનલ જિયોગ્રાફી ચેનલમાં તમે જોયો હશે કે ભાઈ સિંહનું ટોળું
ક્યાંય રહેતું હોય, આ ઉપરાંત વાઘનું ફેમિલી તમે જોયું હોય તો કઈ જગ્યાએ રહેતું હોય, એ ઉપરાંત તમે જોયું હોય તો કે કીડી છે કે મકોડા છે, એ ઉપરાંત અમુક પ્રકારના જે સ્પાઈડર્સ કરોડિયા છે તે પણ એની ચોક્કસ ટેરેટરી એટલે પોતાના રેન્જમાં પોતાના વિસ્તારમાં રહેતા હોય અને તે પણ સમૂહમાં રહેતા હોય. બરાબર છે. તમે જોયા હશે કે હાથી છે તો એ લોકો પાણીની કાંઠે એ લોકો જ્યાં પણ કંઈ હલનચલન કરતા હોય છે કે ફરતા હોય છે, તમે જોયું હશે કે સમૂહમાં હશે. તમે ડિસ્કવરીવાળા કોઈ દિવસ એવું નહીં બતાવે કે બિચારો એકલો અટલું હાથી જ ફરતો હોય. હા, એવું બની શકે પણ ઓછા કેસીસમાં. અને તમે કહી શકો કે મોટાભાગના પ્રાણીઓ છે, આ જાતિના સજીવો એ વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે. બરાબર. એટલે મુદ્દા નંબર 1માં 2 વસ્તુ યાદ રાખવાની કે કોઈપણ જાતિમાં એક જ સજીવ ન હોય અથવા તો હોય તો બહુ ઓછો હોય. અને મોટાભાગના સજીવો ક્યાં રહેતા હોય તો કે પોતાને અનુકૂળ હોય તેવા ભૌગોલિક વિસ્તારોમાં, અને એ પણ કેમાં રહેતા હોય? સમૂહમાં રહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ સી વી આર ધ હ્યુમન્સ. આ હ્યુમન્સ રહેવાનું પસંદ ક્યાં કરે તો કે જ્યાં સોસાયટી હોય, કોલોની હોય, એપાર્ટમેન્ટ્સ હોય, પ્લોટ્સ હોય, ત્યાં જ હ્યુમન્સ રહેવાનું પસંદ કરે. તમે કોઈ સાંભળ્યું કે હ્યુમન એમ કીધું કે ભાઈ અમે તો જંગલમાં મકાન બનાવીએ છીએ? એવું કંઈ જોવા મળશે નહીં. પણ હવે તો આજના જમાના પ્રમાણે હ્યુમન્સ ઓમની પ્રેઝન્ટ છે, અત્ર તત્ર સર્વત્ર. હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે હવે તો જે સેલિબ્રિટીઝ છે એ લોકો તો પોતાના ઘરના આઇસલેન્ડ લેવાનું પસંદ કરે છે. હમણાં તમને એક સરસ ન્યૂઝ આપું કે આજે કોરોનાનો સમયગાળો હતો તો તમને ખબર હોય તો ફૂટબોલનો પ્લેયર હતો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. બરાબર. મેં તમને ક્લાસરૂમમાં એની સફળતા વિશેની ઘણી બધી વાત પણ કરેલી છે. તો આપણે એમ કહીએ કે ભાઈ 14 દિવસ ક્વોરન્ટાઇન કર્યા અથવા તો હોમ ક્વોરન્ટાઇન કર્યા આટલા દિવસ માટે. તો રોનાલ્ડોએ પણ પોતાના ફેમિલીને ક્વોરન્ટાઇન કરી દીધું. એને પોતાનો ઘરનો એની પાસે આઇસલેન્ડ છે, પોતાનો પર્સનલ. એ આઇસલેન્ડમાં તમામ પ્રકારની વસ્તુઓ છે. તો એને એ પોતે સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ ગયો તો પોતાના ખુદના આઇસલેન્ડમાં. તમે સમજો કે માણસો બધી જગ્યાએ પહોંચવા માંડ્યા છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 2ની વાત કરીએ કે સજીવો શું કરે તો કે સજીવો છે એ એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કરે અથવા તો સ્પર્ધા પણ કરે. સમજો શેર ઓર કોમ્પીટ. એ ઉપરાંત આંતર પ્રજનન કરે. સંભવિત રીતે આંતરજાતીય પ્રજનન હોય છે અને આ રીતે વસ્તીની રચના કરે. હવે સમજો હું આ વાક્ય કેમ બોલું છું કે વસ્તીમાં રહેતા સજીવો શું કરે. ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે એક જગ્યાએ 500 સિંહોની વસ્તી છે અથવા તો એક જગ્યાએ તમારી પાસે 50 ઊંટની વસ્તી છે. તો 500 સિંહોની વસ્તીમાં રહેતા સજીવો શું કરશે તો કે એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી પણ કરે અથવા તો સ્પર્ધા પણ કરે. ભાગીદારી મતલબ કે સમજો કે તમે જોયું હશે કે સિંહ હોય એ શિકાર કરે તો એ કરે 3-4 સિંહ એક શિકારને બિચારાને આ રીતે ઘેરી લે છે અને પછી એનો શિકાર કરે છે. અથવા તો એ લોકો જોવે કે ભાઈ આ નીલગાય છે તેમાંથી નીલગાયનું નાનું બચ્ચું કયું છે અથવા તો કયું બચ્ચું હરણનું દોડી શકે તેવું નથી, એની પાછળ બધાય સિંહ એટેક કરે અને પછી એનો સમૂહમાં શિકાર કરે. જો એક પ્રકારની ભાગીદારી છે. એ ઉપરાંત સ્પર્ધા તમે મેઇન રિપ્રોડક્શન બાબતે જોઈ હશે કે પ્રાણીઓમાં એનિમલ્સમાં સ્પર્ધા મોટે ભાગે જે આ જાયન્ટ એનિમલ્સની વાત કરું છું, સિંહ, વાઘ, દીપડામાં, એમાં રિપ્રોડક્શન માટે સ્પર્ધા થતી હોય છે. મતલબ કે જ્યારે પ્રજનનની ઋતુ હોય તો ફિમેલ એવા જ મેલને પસંદ કરે કે જેનું જેનેટિક રીતે એટલે કે જે જેનેટિક રીતે સક્ષમ હોય. એટલે કે મેલ છે એ સુપિરિયર મેલ હોય તે 2 મેલ વચ્ચે સ્પર્ધા થાય અને પછી જ જે સુપિરિયર સાબિત થાય એને જ ફિમેલ રિપ્રોડક્શન કરવા દે. એટલે તમે કહી શકો છો કે સ્પર્ધા પણ જાતિમાં જ જોવા મળે. એ ઉપરાંત આંતર પ્રજનન જોવા મળે. ઓબ્વિયસ છે કે સિંહનું પ્રજનન સિંહણ હારે થવાનું હોય છે. સંભવિત રીતે આંતરજાતીય પણ હોઈ શકે, મતલબ કે મિશ્ર જાતિઓ, અને આ પ્રકારે વસ્તીની રચના કરે છે. જો આંતરજાતીય મતલબ કે સમજો એ કેની વાત કરે છે કે એશિયાટિક લાયનનું પ્રજનન છે એ આફ્રિકન સિંહણ સાથે, એ રીતે. બાકી સિંહ અને હાથીના પ્રજનનની વાત જરા પણ નથી અહીંયા, એટલે એ તમારા મગજમાંથી ક્લિયર કરી નાખજો. તો આ રીતે તમે કહી શકો કે વસ્તીમાં આવા પ્રકારના સજીવો રહેતા હોય અને તે સજીવો 3 પ્રકારના કામ કરતા હોય. જો કામ નંબર 1, એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કરે અથવા સ્પર્ધા પણ કરે. આંતર પ્રજનન પણ કરી શકે. લખી નાખજો ઇન્ટરબ્રીડિંગ. આ શબ્દ બહુ મહત્ત્વનો, તમે આગળના ધોરણોમાં કોલેજમાં આના વિશે મહત્ત્વની ચર્ચાઓ કરવાના છો ભવિષ્યમાં. આ ઉપરાંત આંતરજાતીય એટલે કે મિશ્ર જાતીય હોય તો આ રીતે વસ્તીની રચના થાય. મતલબ કે વસ્તીનું નિર્માણ આ રીતે થતું જોવા મળે છે. જો તમને સમજાવું કે આપણે અત્યારે એવો ક્વેશ્ચન ભણીએ છીએ કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે સ્કૂલ છે તો સ્કૂલ કેમ બને.
તો તમે કહી શકો કે સ્કૂલમાં બે પ્રકારના સ્ટાફ હોય છે, એક ટીચિંગ સ્ટાફ હોય છે અને એક નોન ટીચિંગ સ્ટાફ હોય છે. ટીચિંગ સ્ટાફનું કાર્ય શું હોય તો કે ભણાવવાનું હોય છે. નોન ટીચિંગ સ્ટાફ હોય મતલબ કે નોન એકેડેમિકલ સ્ટાફ હોય એનું પણ કંઈક અલગ અલગ રોલ હોય છે, બરાબર. તો આપણે એવું ન કહી શકીએ કે કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ પણ સંસ્થા હોય એ ટીચિંગ સ્ટાફથી જ ચાલે. ટીચિંગ સ્ટાફનું કાર્ય શું છે? ભણાવવાનું. પણ નોન ટીચિંગ સ્ટાફનું કાર્ય ઘણા બધા કામ હોય, જેમ કે એડમિશન ફોર્મ હોય. તમે આગળના ધોરણોમાં ભણશો તો કોલેજોમાં તો તમારે બધું ઓનલાઈન અસાઇનમેન્ટને એવું સબમિટ કરવાનું હોય, બરાબર છે. તો એમાં પણ ઘણા બધા નોન ટેકનિકલ અથવા તો નોન એકેડેમિકલ, નોન ટીચિંગ સ્ટાફના ઘણા બધા રોલ હોય છે. તો આ રીતે આખું એક સંસ્થા બને, ઇન્સ્ટિટ્યૂટ આ રીતે બને છે કે ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો દરેક કર્મચારીનો કંઈક ને એક ફાળો છે. તો એવી જ આપણે વસ્તીની રચના સમજવાની છે કે એક વસ્તીમાં ઘણા બધા પ્રકારના સજીવો શું રોલ કરે છે અથવા તો કયા પ્રકારની આંતરક્રિયાઓ કરે છે એ આપણે આ ક્વેશ્ચનમાં ભણવાનું છે. એટલે મુદ્દા નંબર 2માં એની વાત કરી. ચાલો મુદ્દા નંબર 3 પણ મહત્ત્વનો. હવે આપણે શબ્દ વાપર્યો આંતરપ્રજનન. તો આંતરપ્રજનન શબ્દ એ લિંગી પ્રજનન સાથે સંકળાયેલો છે. મતલબ કે ટૂંકીને ટચ વાત, આંતરપ્રજનન હોય તો એમાં એક નર અને એક માદા એનિમલ હોય તો કે યસ, એક નર હશે તો બીજું કોણ હશે? માદા. હવે જ્યારે નર અને માદા હોય તો એ હંમેશા ને હંમેશા લિંગી પ્રકારનું પ્રજનન જ હોય. ખરેખર તમને લિંગી પ્રજનન મતલબ કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની ડેફિનેશન આવડે છે. યાદ રાખો કે જો જન્યુઓનું નિર્માણ થઈ અને ફલિતાંડ બને, જન્યુઓ મતલબ ગેમેટ્સ, નર હોય તો સ્પર્મ, માદા હોય તો ઓવા, એટલે કે નર હોય તો શુક્રકોષ, માદા હોય તો અંડકોષ. જન્યુઓનું નિર્માણ થઈને ફલિતાંડ મતલબ કે ઝાયગોટ કે જે દ્વિકીય પ્રકારનો, 2n પ્રકારનો છે એ બને તો તમારે શું કહેવાનું? એને લિંગી પ્રકારનું પ્રજનન. એટલે આંતરપ્રજનન શબ્દ ખરેખર લિંગી પ્રજનન સાથે સંકળાયેલો છે. એટલે જો આપણે એવું બોલ્યા કે કોઈ પણ વસ્તીમાં આંતરપ્રજનન જોવા મળે, ઓકે, એટલે કે વસ્તીમાં લિંગી પ્રજનન જોવા મળે તો વોટ અબાઉટ ધ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન? તો અલિંગી પ્રજનનનું શું? આપણા મનમાં વિચાર થાય કે શું વસ્તીમાં લિંગી પ્રજનન જ કાઉન્ટ કરવાના, અલિંગી પ્રજનન કાઉન્ટ નથી કરવાના? ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે બેક્ટેરિયા છે અથવા તો તમારી પાસે પેરામિશિયમ છે કે અમીબા છે, તો અમીબા તો તમને ખબર જ છે કે અલિંગી પ્રજનન કરે, ભાજન દ્વિભાજન કરે. તો શું અમીબાની વસ્તી નહીં ગણવાની? તો જો લખ્યું છે પરંતુ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે અલિંગી પ્રજનનથી ઉદ્ભવતા સજીવના સમૂહને પણ શું ગણવામાં આવે છે? વસ્તી ગણવામાં આવે છે. ટૂંકમાં આપણે ઇકોલોજીકલ સ્ટડીઝ મતલબ કે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ તમે જ્યારે કરો તો સજીવ ઉત્પન્ન થવો જોઈએ, પછી એ લિંગી પ્રજનનથી થાય કે અલિંગી પ્રજનનથી થાય. એટલે કે હાઇડ્રા કલિકા સર્જન કરીને નવી કલિકા બનાવે, એમાંથી નવું એનિમલ બને તો પણ તમે કહી શકો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન છે, છતાં પણ તમે તેને વસ્તીમાં ગણી શકો. ટૂંકમાં સજીવ ઉત્પન્ન થવો જોઈએ. એટલે આ મુદ્દા નંબર 3માં વૈજ્ઞાનિક લોકોએ તમને આ પણ ભેદ ક્લિયર કરી દીધો કે એવું જ નહીં કે લિંગી પ્રજનન, પરંતુ અલિંગી પ્રજનનથી પણ જે સજીવ ઉત્પન્ન થાય તેનો તમારે વસ્તીમાં સમાવેશ કરવાનો છે. તો આ રીતે પહેલું પેજ અહીંયા પૂરું થયું. તો 3 મુદ્દા સમજ્યા આપણે. પહેલાં ફરીથી આપણે રિવાઇઝ કરાવી લઉં તમને 3 મુદ્દા. પહેલા મુદ્દામાં એવું કીધું કે કોઈ પણ જાતિનો તમે એક જ સજીવ ન જોઈ શકો, ભાગ્યે જોવા મળે. પોસિબલ, શક્ય હોય પણ ભાગ્યે જોવા મળે. એટલે કે મોટાભાગના જાતિના સજીવો સારી રીતે વિકાસ પામેલા મતલબ કે તેઓને અનુકૂળ હોય તેવા ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય છે. ત્યારબાદ તમે કહી શકો કે સજીવો વસ્તીમાં શું કરશે? એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કરે, સ્પર્ધા કરે, આંતરપ્રજનન કરે અથવા તો આંતરજાતીય હોય તો આ રીતે વસ્તીની રચના કરે. તો આંતરપ્રજનન શબ્દ તો હંમેશા ને હંમેશા લિંગી પ્રજનન સાથે કનેક્ટેડ છે, પરંતુ પરિસ્થિતિ વિદ્યા માટે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતા સજીવોનો સમૂહને પણ કેમાં? વસ્તીમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ રીતે ફર્સ્ટ પેજ ઇઝ કમ્પ્લીટેડ. નાઉ ઇફ યુ ટોક અબાઉટ ધ સેકન્ડ પેજની વાત કરીએ તો પોઈન્ટ નંબર 4 જુઓ. તમારી પાસે 5 એક્ઝામ્પલ તમને આપ્યા છે. શું કહે છે એક્ઝામ્પલમાં? પહેલું જુઓ, ભેજયુક્ત જમીનમાં રહેતા બધા જ પક્ષીઓ. મતલબ કે અમુક પક્ષીઓ છે એ ભેજયુક્ત વસવાટમાં રહે છે. ફોર એક્ઝામ્પલ પક્ષીઓની જાતિ છે એ ભેજયુક્ત વિસ્તારમાં રહે છે, એટલે કે 50 પક્ષી રહેતા હોય તો તમે એને વસ્તી કહી શકો? યસ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોપ્યુલેશન, એક પ્રકારની વસ્તી છે. ત્યજાયેલો વસવાટ એને દેશી ભાષામાં ઉકરડો કહેવાય.
ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો. તો સમજો ઉંદર છે એ શું ખાય? ઉંદર છે એ તમે જે પણ કાંઈ ઉકરડામાં કચરો નાખો અથવા તો કોઈ પણ પ્રકારની કેળાની છાલ હોય કે વધેલા દાળ ભાત શાક રોટલી હોય, ઉંદર એ જ ખાતું હોય. તો ઉંદર પણ તમને ઉકરડા પાસે જોવા મળશે. તો એ ઉંદર ફોર એક્ઝામ્પલ કે ઉકરડા પાસે 10-12 ઉંદર રહેતા હોય તો એ પણ એક પ્રકારની વસ્તી છે, પોપ્યુલેશન છે. વન ક્ષેત્રમાં રહેતા સાગના વૃક્ષો, ઓબ્વિયસ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પોપ્યુલેશન, વસ્તી છે. તળાવમાં કમળના છોડવા જે ઉગે છે, એક તળાવમાં ફોર એક્ઝામ્પલ કે 50 છોડ ઉગ્યા છે, તો એ પણ એક પ્રકારની વસ્તી છે. અને પોઈન્ટ નંબર 5 મહત્ત્વનો, સંવર્ધન પાત્રમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા. સમજો બેક્ટેરિયા ઇઝ વન ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. એ તો સૂક્ષ્મ જીવો છે, તમે નરી આંખે જોઈ શકતા નથી. પણ તમે જો બેક્ટેરિયાનું કલ્ચર કરો છો, તમે એને લેબમાં ઉછેરો છો, તો તમે ફોર એક્ઝામ્પલ કે તમે 2 બેક્ટેરિયામાંથી 2000 બેક્ટેરિયા ઉત્પન્ન કર્યા વિથ ધ હેલ્પ ઓફ કલ્ચર, તો એ પણ એક પ્રકારની વસ્તી છે. મતલબ કે નવા ઉત્પન્ન થતા 2000 બેક્ટેરિયા પણ શું ગણાશે? વસ્તી ગણાશે. કેમ કે બેક્ટેરિયા પણ શું એક પ્રકારના સજીવ જ છે. તો તમારે યાદ રાખવાનું કે મોટામાં મોટા સજીવોથી લઈને બેક્ટેરિયાની પણ શું હોઈ શકે? વસ્તી, મતલબ કે પોપ્યુલેશન હોઈ શકે છે. તો 5 તમારે એક્ઝામ્પલ મુદ્દા નંબર 4માં યાદ રાખવાના છે કે ભેજયુક્ત જમીનમાં રહેતા તમામ પ્રકારના પક્ષીઓ, આ ઉપરાંત ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, વન ક્ષેત્ર વન વિસ્તારમાં જોવા મળતા સાગના વૃક્ષો, તળાવમાં રહેતા કમળના છોડવાઓ અને કલ્ચર મીડિયમ, ઓકે, એને કલ્ચર મીડિયમ બોલાય છે. સંવર્ધન પાત્રમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયા પણ એક પ્રકારની વસ્તી કહી શકો છો. હવે પોઈન્ટ નંબર 5માં તમે કહી શકો કે વ્યક્તિગત સજીવો અને વસ્તી, આપણે બંનેની કમ્પેરિઝન કરવાની છે. જો હું આમ બોલું છું, વ્યક્તિગત સજીવ મતલબ કે એક જ સજીવની વાત કરે કે સમગ્ર મનુષ્યની જાતિમાંથી એક જ મનુષ્ય, સમગ્ર ઉંદરની જાતિમાંથી એક જ ઉંદર. તો વ્યક્તિગત સજીવ અને વસ્તીમાં શું તફાવત હોય એની વાત કરવાની છે. વ્યક્તિગત સજીવો પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે, જ્યારે વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોનો વિકાસ કરવાનું સંચાલન થાય છે. હવે સમજો વ્યક્તિગત સજીવો, ફોર એક્ઝામ્પલ હું આમ બોલું છું કે મનુષ્ય છે એ ફોર એક્ઝામ્પલ કે એનું બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. યસ, ઓકે. તો મનુષ્ય એવા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે કે જ્યાં તાપમાન એને સ્યુટેબલ હોય. ફોર એક્ઝામ્પલ કે તે ઇન્ડિયામાં રહેવાનું પસંદ કરે, તો તમે કહી શકો કે ઇન્ડિયામાં ઓછામાં ઓછું 20 અને વધુમાં વધુ 45, પછી ડિપેન્ડ્સ અપોન રિજિયન, બરાબર છે. તો એમાં રહેવાનું પસંદ કરે. મતલબ કે મનુષ્યની જાતિ છે, આપણે જો કીધું હતું કે શા માટે તમામ પ્રકારના સજીવોની જાતિ વિષુવવૃત્તથી નજીક રહેવાનું પસંદ કરે, બરાબર છે, ખાસ કરીને પ્લાન્ટ્સ માટે છે, એના કારણે તમને આપણે આગળ કહી દીધેલા છે. તો હવે તમે વ્યક્તિગત મનુષ્યની વાત કરો તો શું વ્યક્તિગત મનુષ્ય ઉનાળામાં સર્વાઈવ કરી શકે? અમુક પાસે એસી છે તો અમુક પાસે એસી નથી, બરાબર છે. અમુક પાસે કાર છે તો અમુક પાસે કાર નથી. એટલે વ્યક્તિગત સજીવો શું કરે તો કે એ પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે. પણ વસ્તી માટે શું છે તો કે વસ્તી છે ને એ પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણો, મતલબ કે જરૂરી લક્ષણોને વિકસિત કરવાનું શું કરે? સંચાલન કરે. ફોર એક્ઝામ્પલ કે મનુષ્યની સરેરાશ ઉંમર વધારવી છે તો એ કામ કોનું થઈ જાય? વસ્તીનું. ટૂંકમાં વસ્તીનું કામ સર્વાઈવ કરવાનું છે, બરાબર છે. એટલે એ રીતે એમાં તમને વાત કરે છે પોઈન્ટ નંબર 5માં. મુદ્દો નંબર 6 ખૂબ જ મહત્ત્વનો. તેથી વસ્તી પરિસ્થિતિ વિદ્યાનું મહત્ત્વનું ક્ષેત્ર છે. જો આપણે ઇકોલોજી ભણીએ છીએ, ઇકોલોજી મતલબ પરિસ્થિતિ વિદ્યા, તેથી વસ્તી શું છે તો કે ઇકોલોજીનું એક મહત્ત્વનું ક્રાઇટેરિયા છે. કેમ કે તે પરિસ્થિતિ વિદ્યાને, મતલબ કે ઇકોલોજીને કોની સાથે જોડે છે? કોણ? તો કે વસ્તી. વસ્તી કોને? પરિસ્થિતિ વિદ્યાને બીજા 2 સાયન્સ સાથે જોડે છે. એમાંથી સાયન્સ નંબર 1 વસ્તી જનીન વિદ્યા, મતલબ કે તમે જેને કહી શકો છો પોપ્યુલેશન જેનેટિક્સ, અને બીજું છે ઉદ્વિકાસ, તમે જેને કહી શકો છો ઇવોલ્યુશન. ફરી બોલું છું કે વસ્તી ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા માટે મહત્ત્વનું ક્ષેત્ર છે. કેમ કે વસ્તી એ ઇકોલોજીને અલગ અલગ 2 સાયન્સ જેવા કે પોપ્યુલેશન જેનેટિક્સ અને ઇવોલ્યુશન સાથે જોડે છે. જો આ પોપ્યુલેશન જેનેટિક્સ છે ને એ જબરજસ્ત કોન્સેપ્ટ છે, બરાબર છે. ચેપ્ટર નંબર 7 તમારે ઇવોલ્યુશન આવશે ને, એમાં 3-4 ટોપિક પોપ્યુલેશન જેનેટિક્સના છે, બરાબર. કેમ કે નામ ખાલી ઇવોલ્યુશન છે, પણ ઇવોલ્યુશનની અંદર તમને એટલા બધા એમાં ઘણું આવી જાય. એમાં હ્યુમન ઇવોલ્યુશન પણ આવી જાય છે, પોપ્યુલેશન જેનેટિક્સ પણ આવી જાય છે, એમાં હાર્ડી વેઇનબર્ગ
હાર્ડી વેઇનબર્ગ ઇક્વિલિબ્રિયમ છે, બરાબર છે. ફ્રીક્વન્સી, આવૃત્તિનો ફેરફાર એ એક જબરદસ્ત કોન્સેપ્ટ છે. એટલે યાદ રાખવો કે વસ્તીના કારણે જ ઇકોલોજી એ પોપ્યુલેશન જેનેટિક્સ અને ઇવોલ્યુશન સાથે સંકળાયેલું છે. તો યાદ રાખવાના બે નામ, બે MCQ બની જાય, વસ્તી જનની વિદ્યા અને ઉદ્વિકાસ. તો પોઈન્ટ નંબર 6 ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. હવે પોઈન્ટ નંબર 7માં શું કહે છે? વસ્તી તથા વ્યક્તિગત સજીવો બંને અલગ અલગ લક્ષણો ધરાવે છે. જો હું ફરી બોલું છું કે તમે મનુષ્યની જાતિના લક્ષણોની વાત કરો અને કોઈ પણ એક જ મનુષ્ય, બરાબર છે, ફોર એક્ઝામ્પલ કે તમે કાનજીભાઈની વાત કરો તો કાનજીભાઈના લક્ષણો અલગ હોય અને મનુષ્ય જાતિના લક્ષણો પણ કેવા હોય? અલગ હોય છે, બરાબર છે. એટલે એક વ્યક્તિ, એક માણસ, એના પણ અલગ અલગ કેરેક્ટર છે અને માણસની વસ્તીના પણ લક્ષણ કેવા છે? અલગ અલગ છે. જો તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવે છે પોઈન્ટ નંબર 8માં કે એક વ્યક્તિગત સજીવ છે ને એ જન્મી શકે અથવા તો મૃત્યુ પામી શકે. કાનજીભાઈનો જન્મ થઈ શકે ને કાનજીભાઈનો અવસાન પણ થઈ શકે, પરંતુ વસ્તી મતલબ કે મનુષ્યની વસ્તી છે એ કોઈ દિવસ જન્મે નહીં ને કોઈ દિવસ મૃત્યુ ન પામે. કેમ કે વસ્તીમાં શું હોય? તો કે વસ્તીમાં તો જન્મદર અને મૃત્યુદર હોય. હા, વસ્તીમાં મનુષ્યની વસ્તીમાં મનુષ્ય છે એ જન્મી શકે ને મૃત્યુ પામી શકે, પણ એવું તમે સાંભળ્યું કે આખી મનુષ્યની વસ્તી જ છે એનું મૃત્યુ થઈ ગયું? ઇટ ઇઝ નોટ પોસિબલ. હા, સિવાય કે આપત્તિ, કોઈ કુદરતી આપત્તિ આવે તો એ પોસિબલ છે, પણ તમે કહી શકો કે વસ્તી માટે કોન્સેપ્ટ ક્યાં હોય જાય? જન્મદર અને મૃત્યુદરમાં. એટલે યાદ રાખવું, વ્યક્તિગત સજીવ જન્મી શકે, મૃત્યુ પામી શકે, પરંતુ વસ્તી સામાન્ય સંજોગોમાં જન્મ પામતી નથી, મૃત્યુ પામતી નથી. એના માટે છે જન્મદર અને મૃત્યુદર, બરાબર છે. તો પોઈન્ટ નંબર 4, 5, 6, 7, 8 આ 5 પોઈન્ટ તમને આ પેજમાં કવર કર્યા. ફરીથી રિવાઇઝ કરાવી દઉં. પોઈન્ટ નંબર 4માં તમારી પાસે 5 એક્ઝામ્પલ છે. પોઈન્ટ નંબર 5માં પણ એ જ કોન્સેપ્ટ છે. પોઈન્ટ નંબર 6માં તમે કીધું ઇકોલોજી એ બીજા બે સાયન્સ જેવા કે વસ્તી જનની વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડાયેલું છે વસ્તીના કારણે. પછી પોઈન્ટ નંબર 7માં એવું કીધું કે વસ્તી અને વ્યક્તિગત સજીવના કેરેક્ટર અલગ અલગ છે. વ્યક્તિગત સજીવ જન્મ પામી શકે, મૃત્યુ પામી શકે, પરંતુ વસ્તી માટે જન્મદર અને મૃત્યુદર હોય છે, બરાબર. ચાલો હવે આપણે કહી શકીએ જન્મદર અને મૃત્યુદર. તમને ખબર છે કે દર 100 ગણવાનું હોય છે, બરાબર. તો વસ્તીમાં જન્મદર તથા મૃત્યુદર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ એટલે કે માથાદીઠ જન્મદર તથા મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરી શકાય. યાદ રાખવું તમારે, જો આ બ્લુ પેનથી લખ્યું છે ને એ યાદ રાખવાનું કે જન્મદર અથવા તો મૃત્યુદરને વસ્તીના સભ્યોની સાપેક્ષની સંખ્યામાં થતા ફેરફાર, એટલે કાં તો ઘણા બધા માણસો જન્મવા માંડે તો જન્મદર વધી જાય અને ઘણા બધા માણસો મૃત્યુ પામવા માંડે તો મૃત્યુદર ઘટી જાય, બરાબર. એના સ્વરૂપે તમે પ્રદર્શિત કરી શકો. એટલે આ પોઈન્ટ નંબર 9માં પણ આ કોન્સેપ્ટ છે. ચાલો હવે કંઈક અલગ કોન્સેપ્ટ આવે છે, એ મહત્ત્વનો. એક તમને એક્ઝામ્પલ આપ્યું છે કે તળાવમાં, સમજો, એક તળાવમાં કમળના 20 છોડ હતા. જો પેલું એ વાક્ય જોજો, કમળના કેટલા છોડ હતા? 20 છોડ હતા. 1 વર્ષની અંદર જો ટાઈમ આપી દીધો, પ્રજનન દ્વારા, એટલે લિંગી પ્રજનન હોય ઓબ્વિયસ, પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાણા. પહેલાં કેટલા હતા? 20. હવે કેટલા ઉમેરાણા? 8. વર્તમાન સમયમાં ટોટલ કેટલા છે? 28. તો છોડની સંખ્યા વધી કે ઘટી? તો તમે કહી શકો વધી. વધી મતલબ કે જન્મદર આવે કે મૃત્યુદર આવે? તો તમે કહી શકો કે જન્મદર જ આવે, ઓબ્વિયસ છે. તો જન્મદરનું સૂત્ર છે, સમજો, જન્મદર બરાબર નવા ઉમેરાતા છોડની સંખ્યા છેદમાં કુલ પહેલાં અસ્તિત્વ ધરાવતા છોડની સંખ્યા. નવા કેટલા ઉમેરાણા? તો કે 8. એના છેદમાં કુલ પહેલાં અસ્તિત્વ ધરાવતા છોડ કેટલા હતા? તો કે 20. 20 હતા, 8 ઉમેરાણા, એટલે 8/20 ઇઝ ઇક્વલ ટુ 0.4 સંતતિ ઓફ લોટસ પર યર. એટલે સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ, બરાબર. એટલે પ્રતિ વર્ષ આટલો એનો જન્મદર થયો. એટલે આ પ્રકારના દાખલા તમને પૂછાઈ શકે. હવે જો આમાં તમે ક્યાં ભૂલ કરો ખબર છે? તમે છેદમાં છે ને શું લખો? તો કે કુલ સંખ્યા લખી આવો. તમે છેદમાં લખી આવશો 28, એ નથી લખવાનું, બરાબર. નવા કેટલા ઉમેરાણા? 8. પહેલાં કેટલા હતા? તો કે 20. 8ના છેદમાં 20. 28નો સૂત્રમાં ઉલ્લેખ આવશે નહીં. મતલબ કે કરંટ સંખ્યા છે ને 20 + 8 = 28, એનો સૂત્રમાં ક્યાંય ઉલ્લેખ કરવાનો તમારે છે નહીં. તો આવું એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે આપણે મૃત્યુદરનું એક્ઝામ્પલ એક લઈએ. તો તમે કહી શકો છો કે એક લેબોરેટરીની વાત કરીએ છીએ. લેબમાં તમે ફળમાખીને ઉછરી રહ્યા છો. તો પહેલાં ફળમાખીની સંખ્યા કેટલી હતી? તો કે 40.
પછી એક જો લખ્યું છે કૌંસમાં એક અઠવાડિયામાં, એ 40માંથી કેટલી, તો કે 4 મધમાખીનું અવસાન થઈ ગયું. અવસાન થવું મતલબ કે મૃત્યુદર લાગુ પડે. યસ. હવે કેટલી વધી છે? 36, કે જેનો તમારે ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. વર્તમાન કેટલી? 36 છે. તો મૃત્યુદર બરાબર મૃત્યુ પામતી માખીની સંખ્યા છેદમાં પહેલાં કુલ માખીની સંખ્યા. મૃત્યુ કેટલી પામે છે? 4. પહેલાં કેટલી હતી? 40. તો 4/40 એટલે થઈ ગયું 0.1 ફળમાખી પર વીક. જો પર તમારે લખવું પડે. કમળમાં પર યર લખ્યું હતું, તો મધમાખીમાં તમારે પર વીક લખવું પડે. પર લખવું જરૂરી છે. એટલે આ રીતે જન્મદર અને મૃત્યુદરની વાત કરી. હવે આપણે લિંગ પ્રમાણની વાત કરવાની છે. સેક્સ રેશિયો તમે જેને કહી શકો. તો લિંગ પ્રમાણમાં તમને ખબર જ છે કે નર તથા માદાનું પ્રમાણ, એને તમે શું કહી શકો? લિંગ પ્રમાણ. વ્યક્તિગત સજીવ નર પણ હોઈ શકે અથવા તો માદા, બંનેમાંથી એક હોઈ શકે. તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. હવે સમજો કે આ વ્યક્તિગત સજીવ મેલ અથવા ફિમેલ જ હોવું એ બધી સજીવો માટે સાચું નથી. કેમ કે તમે જો ડ્રોસોફિલાની વાત કરો, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, તો એમાં અલગ અલગ પ્રકારની જાતિઓ આવે છે. એમાં સામાન્ય નર આવે, સામાન્ય માદા આવે, પછી સુપર ફિમેલ આવે, સુપર મેલ આવે, પછી વંધ્ય ફિમેલ આવે, બરાબર છે. આંતરજાતીય આવે છે. એમાં ઘણા બધા પ્રકારના પેરામીટર્સ એમાં આવે છે. પણ આપણે એમાં કહી શકીએ કે ભાઈ કાં તો સજીવ નર અથવા તો માદા. ત્યારબાદ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, નીચે જુઓ કે 100 સજીવોમાંથી 60 માદા અને 40 નર હોય, તો 60:40નો રેશિયો થઈ ગયો, બરાબર. 60% માદા ને 40% તમે કહી શકો છો કે નર છે. એ પણ સાવ ઇઝી કોન્સેપ્ટ છે. તો આ 2 પેજમાં આપણે જન્મદર, મૃત્યુદર અને લિંગ પ્રમાણ મતલબ કે સેક્સ રેશિયો વિશેની વાત કરેલી છે. ચાલો હવે આ કોન્સેપ્ટ સમજવા જેવો. કોઈ આપેલા સમયે વસ્તી અલગ અલગ વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. ફોર એક્ઝામ્પલ કે હું એમ કહું કે એક ઘરમાં 10 મેમ્બર રહી છે, તો 10 મેમ્બરની ઉંમર સરખી નથી. 10 મેમ્બરમાંથી બે મેમ્બર એવા છે કે જેની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે. 10 મેમ્બરમાંથી 2 મેમ્બર નીકળી ગયા, વધ્યા કેટલા? 8. 8 મેમ્બરમાંથી 5 મેમ્બર એવા છે કે જેની ઉંમર 20 વર્ષ કરતાં વધુ છે. અને બાકી કેટલા વધ્યા? તો કે 3 મેમ્બર એવા છે કે જેની ઉંમર 20 વર્ષ કરતાં ઓછી છે. મતલબ સમજો કે વસ્તી ભલે 10 મેમ્બરની હોય, પણ બધાયનું વય મર્યાદા કેવી છે? વય જૂથ કેવું છે? અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ કે 20થી નીચે તો કે 3 મેમ્બર, 20થી 60ની વચ્ચે તો કે 5 મેમ્બર, 60થી ઉપર તો કે 2 મેમ્બર. એટલે વય પિરામિડ, એજ પિરામિડ વિશેની પણ વાત કરીએ. જો વસ્તી માટે વય વિતરણ સમજી ગયા? વય વિતરણ મતલબ કે આપણે હમણાં જે વય વિતરણ કર્યું એ એક્ઝામ્પલથી, એટલે કે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીની રૂપરેખા દોરવામાં આવે તો તેના પરિણામ સ્વરૂપે બનતી સંરચના એટલે કે વય પિરામિડ. હવે તમને છે ને જો એક ડાયાગ્રામ બુકમાંથી તમારે સમજવાની છે, એ તમને પહેલાં હું સમજાવી દઉં. જો અહીંયા આ રીતે છે. કોઈ આપેલ સમયે વસ્તી અલગ અલગ વયના વ્યક્તિગત સજીવના સંગઠનની બનેલી હોય. વસ્તી માટે વય વિતરણ એટલે કે આપેલા વય અથવા વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીની રૂપરેખા દોરવામાં આવે તો તેને વય પિરામિડ કહેવાય. જો ખાસ સમજજો, પહેલાંમાં 1, 2 અને 3 લખ્યું તો અહીંયા જુઓ. એમાં શું લખ્યું છે? પહેલાંમાં પશ્વ પ્રજનનક્ષમ, બીજામાં પ્રજનનક્ષમ ને ત્રીજામાં પૂર્વ પ્રજનનક્ષમ. એટલે કયા મિનિંગમાં છે? પ્રજનનક્ષમ એટલે શું થાય કે એવા સજીવ કે જે રિપ્રોડક્શન કરી શકવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે. પૂર્વ પ્રજનનક્ષમ મતલબ કે એવા સજીવ કે જેથી મેચ્યોર થયા નથી, સાયન્ટિફિક રીતે પ્રજનન કરવા માટે સક્ષમ નથી. અને પશ્વ પ્રજનનક્ષમ મતલબ કે એવા સજીવો કે જે પ્રજનન કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી. તો 3 કેટેગરી. ફોર એક્ઝામ્પલ હું તમને આમ કહી દઉં કે પૂર્વ પ્રજનનક્ષમમાં આપણે 0થી લઈ અને 16 વર્ષ સુધીના સજીવોનો સમાવેશ કરી શકીએ. એટલે 0થી 16 ક્યાં વયું ગયું? પૂર્વ પ્રજનનક્ષમમાં. પ્રજનનક્ષમમાં કેટલા આવશે? તો કે 16થી લઈને 50 કે 55 વર્ષ સુધી આપણે 50 રાખીએ. 16થી 50 કેવા થઈ ગયા? પ્રજનનક્ષમ. અને પશ્વમાં કેવા થઈ ગયા? તો કે 50 વર્ષ કરતાં ઉપરના વ્યક્તિઓ. તો તમે સમજી શકો છો કે આ 3 કેટેગરીની વાત છે. હવે જુઓ, તમને પહેલું જે આલેખ તમને બતાવ્યું છે એમાં જે ગુલાબી કલરનું છે એ પશ્વ પ્રજનનક્ષમ, કે એની સંખ્યા ઓછી છે. પછી જે બ્લુ કલરનું છે એ પ્રજનનક્ષમ, એની સંખ્યા ઓલા કરતાં ઓછી. ને પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા કેવી છે? વધારે છે. મતલબ કે સમજો 60 વર્ષ કરતાં 20 વર્ષ નાની સંખ્યા વધુ, 20 વર્ષ કરતાં 10 વર્ષ નાની સંખ્યા વધુ. મતલબ જો આ છે ને એ વસ્તી પ્રમાણ વધી રહી છે. કેમ કે ભવિષ્યમાં આ જે 10 વર્ષવાળો માણસ છે એ 60 વર્ષનો થવાનો જ છે, તો કે યસ. પણ એની સંખ્યા કેવી છે? તો કે વધારે છે.
પછી એવો જોવા જઈએ બીજો આલેખ, એમાં કેટેગરી 3 જ છે, પણ તમે શું સમજો એમાં લખ્યું છે કે વસ્તી છે ને એ સ્થિર છે. કેમ કે જો 60ની વસ્તી ઓછી, ઓકે, પણ બ્લુમાં જોવા જઈએ 20 વર્ષની વસ્તી કેવી છે, જેટલી વસ્તી 20 વર્ષની એટલી જ વસ્તી કેની છે, તો કે એટલી જ વસ્તી 10 વર્ષની છે. અને પછી જોવા જઈએ ઘટતી જતી વસ્તીમાં કાંઈ નહીં, નંબર 1 એમને એમ છે, નંબર 2 જોવા જઈએ નંબર 2 કરતાં નંબર 3ની સંખ્યા ઓછી, મતલબ કે 20 વર્ષવાળા કરતાં 10 વર્ષની સંખ્યા કેટલી, તો કે ઓછી, અને તમને આલેખી ઘટતો જ દેખાડશે. લખ્યું છે નીચેના પેરેગ્રાફમાં સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વયવિતરણ બતાવે છે. પિરામિડનો આકાર વસ્તીની વૃદ્ધિ સ્થિતિ દરજ્જો પ્રતિબિંબ કરે છે. જો પહેલામાં વધી રહી છે વસ્તી, તમને આવડવું જોઈએ આકાર જોઈને. બીજામાં સ્થિર છે, કેમ કે આકાર કેવો છે બેનો, જો છેલ્લે 2 કોલમ છે ને, છેલ્લે 2 પિરામિડના સ્તંભ 2 લીટી છે એ તમને 2 એકસરખી દેખાય છે, અને છેલ્લામાં જોવા જઈએ ઘટી રહી છે. તો આ રીતે આ ક્વેશ્ચનો પાર્ટ 1 એટલે કે પહેલું પેજ છે ને એ આપણે પૂરું કર્યું. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે ખાલી પહેલો પાર્ટ જ ભણશું, ને એના પછીના વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ નંબર 2 ભણશું, બરાબર. પણ પાર્ટ નંબર 1 હવે તમારી બુકમાંથી તમને હું રિવાઇઝ કરાવી દઉં. તમને ખ્યાલ જ છે, પ્રકૃતિમાં આપણને કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. એટલે કે એક જાતિનો એક સજીવ જોવા ન મળે, ઘણા બધા સજીવ હોય. પછી તમે એનો જે હોય તો તમારો પ્રશ્ન છે. તમે એમ કહો કે અમે તો જંગલમાં ગયા હતા ખાલી એક જ સિંહ દેખાણો, તો એનો મતલબ એવો નથી કે જંગલમાં ખાલી એક જ સિંહ રહી છે, જંગલમાં તો ઘણા બધા સિંહ રહેતા હોય. તો તમે એમ કહો કે હું તો ગિરનાર ગયો હતો પણ ગિરનારમાં મને ખાલી એક જ ગીત જોવા મળ્યું, તો ઇટ્સ યોર પ્રોબ્લેમ, કેમ કે ગીત તો ઘણા બધા રહેતા હોય. તેમાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે. સજીવો શું કરતા હોય? એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કરે, સ્પર્ધા કરે, આંતરપ્રજનન કરે, આંતરજાતીય ઇન્ટરબ્રીડિંગ કરે, વસ્તીની રચના કરે. આપણે ભણી ગયા આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે, પરંતુ અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થતા સજીવના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે તમે વસ્તી કહી શકો. પછી ઓલા 5 એક્ઝામ્પલ: દરિયાઈ પક્ષી, કોર્મોરન્ટ્સ, ઉંદરો, વન ક્ષેત્રના સાગના વૃક્ષો, બેક્ટેરિયા, સંવર્ધન માધ્યમમાં, તળાવમાં, કમળના છોડવાઓ, બરાબર. પછી તમે એવું કીધું કે વસ્તી અને વ્યક્તિગત સજીવ બેના લક્ષણ કેવા છે, તો કે અલગ અલગ છે. પછી વહી જાઓ સીધે લાસ્ટ પોઈન્ટમાં, પરિસ્થિતિ વિદ્યાને વસ્તીજનની વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. કોણ? તો કે વસ્તી. વસ્તી પરિસ્થિતિ વિદ્યાને કોની સાથે? પેલું જનીનિક વિદ્યા, વસ્તીજનનિક વિદ્યા એટલે કે પોપ્યુલેશન જેનેટિક્સ, અને બીજું ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન સાથે જોડે છે. પછી તમે કીધું કે સજીવ જન્મી શકે, મૃત્યુ પામી શકે, વસ્તીમાં જન્મદર, મૃત્યુદર. તમને 2 એક્ઝામ્પલ આપી સમજાવ્યું. ખાસ યાદ રાખજો, 20 + 8 = 28, પણ 28નો ઉપયોગ ક્યાંય નથી આવતો, કેમ કે 8/20 છે. નવા ઉમેરાતા છોડ છેદમાં પહેલાં હતા એટલા છોડ, બરાબર. 40 - 4 = 36. 36 માખીનો ઉલ્લેખ ક્યાં આવશે જ નહીં. મૃત્યુ પામતી માખી તો કે 4, પહેલાં કેટલી હતી તો કે 40, એટલે 0.1. પછી લિંગ પ્રમાણની વાત કરી, નર અને માદાનું પ્રમાણ, બરાબર છે. અને છેલ્લે આપણે વય પિરામિડની વાત કરી, તો તમને બુકમાંથી સમજાવી દીધો છે. તો આ રીતે પાર્ટ 1 ઓફ પોપ્યુલેશન, વસ્તીનો ભાગ નંબર 1 અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.